દીપાવલીના પર્વને અનુલક્ષીને ફટાકડાના વેપારમાં તેજી જોવા મળી રહી છે ત્યારે ભાવનગરના જવાહર મેદાનમાં રબર ફેક્ટરીની સામે આવેલ આનંદ ફટાકડા સ્ટોલ હોલસેલ ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। છેલ્લા 17 વર્ષથી નિરંતર અહીં પોતાનો સ્ટોલ લગાવી રહેલા રઝાકભાઈનો દાવો છે કે તેઓ માર્કેટમાં સૌથી સસ્તા ભાવે ફટાકડા વેચે છે। સ્ટોલની મુલાકાત લેનાર હોલસેલ વેપારીઓએ જણાવ્યું હતું કે અમે અહીંયા આવીને જોયું તો બહુ બધા લોકો આ રીતના હોલસેલમાં ફટાકડા લઈ જાય છે। માર્કેટમાં મેં ઘણી જગ્યાએ આંટો મારેલો છે પણ બીજા કરતા સસ્તો માલ મેં ક્યાંય આજ સુધીમાં જોયો નથી। એકદમ હોલસેલમાં જેનો માલ લેવો હોય ને એ લોકો માટે આ એકદમ પરફેક્ટ જગ્યા છે। રઝાકભાઈનું સેલિંગ એટલું મોટું છે કે લારીવાલા સહિત તમામ નાના મોટા વેપારીઓ અહીંથી જ માલ લે છે। આ વર્ષે ફટાકડાના ભાવમાં કોઈ વધારો થયો નથી અને ગયા વર્ષની રેન્જમાં જો કે વેપારીઓના મતે ગયા વર્ષની સરખામણીએ આ વખતે ધનતેરસના દિવસે ગ્રાહકી થોડી નરમ છે અને બજારમાં થોડી મંદી જેવો માહોલ દેખાય છે। છતાં તેઓ આશાવાદી છે કે કાળી ચૌદસ અને દિવાળીનો માહોલ કડક રહેશે। ગ્રાહકોને આકર્ષવા માટે સ્ટોલ પર ફટાકડાની લગભગ 700 થી 800 જેટલી વિશાળ વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં 500 શોર્ટ 240 શોર્ટ 100 શોર્ટ 1000 શોર્ટ જેવા અલગ અલગ ફંક્શનના નવા ફટાકડાઓનો સમાવેશ થાય છે। હું નીતિનભાઈ રાઠોડ છેલ્લા 17 વર્ષથી ફટાકડાના સ્ટોલ કરું છું। જય રામદેવપીર ફટાકડા સ્ટોલ આપણું 17 વર્ષથી નિરંતર આપણો ફટાકડાનો સ્ટોલ હોય છે। આ વર્ષે ફટાકડાની ઘરાકીમાં ગઈ વર્ષ કરતાં ધનતેરસના દિવસે થોડુંક નરમ છે પણ એવી આશા છે કે કાલે કાળી ચૌદસ અને દિવાળીનો માહોલ કડક રહેશે એવી આશા છે। મારું નામ છે અબ્દુલ રજાક। આ જવાહર મેદાનમાં અહીંયા ફટાકડાના અમે સ્ટોલ નાખીને દર વર્ષે 15 દિવસ હંગામી લાયસન્સ મેળવીને વેપાર કરીએ છીએ। ખરાકી સારી છે, બધાને સારું છે ને બધાના ફટાકડા ખપી જાય છે। હું એમ સમજો ને હું 6 વર્ષથી અહીંયા ફટાકડાનો વેપાર કરું છું। ગોયલ હરદીપસિંહ જવાહર મેદાનમાં છે અને શ્રી શક્તિ ફટાકડા સ્ટોલ નામ છે આપણા સ્ટોલનું। કેવી વેરાયટી છે? વેરાયટી A to Z તમે જે માંગો તે પ્રતિસાદ સારો છે, મળી જાય, બધો માલ અવેલેબલ છે। કેટલી વેરાયટી અંદાજે સુપ્રીમ કયો, બાલાજી, સોની, કુક કયો, તમે જે કંપનીના ફટાકડા માંગો એ ફટાકડા આપણી પાસે મળી જાય। ગયા વર્ષ કરતા કેવો ભાવ છે, કેવી ગરમ? નહીં, ભાવ સેમ છે। 20% વસ્તુ એવી હોય કે જેમાં 10% વધારો થયો હોય। વેરાયટી સારી છે। તમે સિંગલ શોટથી લઈને 500 શોટ સુધીના કોઈ પણ વેરાયટી માંગો આપણી પાસે અવેલેબલ છે। ઇમરાન નામ છે મારું। જવાહર મેદાનમાં રબર ફેક્ટરીની સામે જવાહર મેદાનમાં સ્ટોલનું નામ છે ખેલીમાં ફટાકડા સ્ટોલ અને 10 વર્ષથી હું સ્ટોલ કરું છું પણ દર વખતે સારું જ છે ને આ વખતે થોડીક મંદી જેવો માહોલ દેખાય છે। ગયા વર્ષ કરતા કેવી ગયા વર્ષ કરતા થોડી ઘણી મંદી દેખાય છે। કેવો ભાવમાં ભાવમાં વધારો તો નથી પણ ભાવમાં ઈ જ રેન્જમાં છે અને થોડીક મંદીનો માહોલ દેખાય છે। કેટલી વેરાયટી છે? વેરાયટીમાં મારી પાસે ઓછામાં ઓછી 700 થી 800 વેરાયટી છે। વેરાયટીમાં 500 શોટ છે, 240 શોટ છે, પછી 100 શોટ છે, પછી 1000 શોટ છે મારી પાસે। બધી જાતના અલગ અલગ ફંક્શનની નવી વેરાયટીઓ છે મારી પાસે અને કઈક જાતના ફ્લેવર છે અને નવી ફંક્શન વાળી વેરાયટી છે। નામ ભાવેશ પટેલ છે। ભાવેશભાઈ, કઈ જગ્યાએ ફટાકડા લેવાય અને કેવો ભાવ છે અને કેવી ગરમ? ભાવનગરમાં આપણે જે રબર ફેક્ટરી કહેવાય એની સામે એક્ઝેક્ટ ગેટ આવે છે, મામાદેવનો ઓટો છે, એની પાછળની સાઈડ બધા ફટાકડાના સ્ટોલ થાય છે। ત્યાં આનંદ ફટાકડા સ્ટોલ નામનો સ્ટોલ છે, ત્યાં અમે હોલસેલમાં માલ લેવા આવ્યા છીએ। અહીંયા આવીને જોયું તો બહુ બધા લોકો આ રીતના હોલસેલમાં ફટાકડા લઈ જાય છે અને માર્કેટમાં મેં ઘણી જગ્યાએ આંટો મારેલો છે। માર્કેટમાં ટોટલ જગ્યાએ મેં ભાવ જાણેલો છે। પૂરા ભાવનગરમાં અહીંયા કરતાં સસ્તો માલ મેં ક્યાંય આજ સુધીમાં જોયો નથી। એટલે એકદમ હોલસેલમાં જેને માલ લેવો હોય ને એ લોકો માટે એકદમ પરફેક્ટ જગ્યા છે। સ્ટોલનું નામ આનંદ ફટાકડા સ્ટોલ છે ને અહીંયા આવીને મને જાણવા મળ્યું છે કે આ ભાઈ જે છે આનંદ ફટાકડા સ્ટોલના જે માલિક છે રઝાકભાઈ નામ છે। રઝાકભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આ ફટાકડા સ્ટોલ કરે છે અને પોતાનું સેલિંગ એ એટલું બધું મોટું છે કે પોતે અડધા ભાવનગરને ફટાકડા સપ્લાય કરે છે અને હોલસેલના તથા લારીવાળા તમામ લોકો છે ને અહીંયાથી ફટાકડા લે છે। એ ઉપરાંત કોઈને
થોડા ફટાકડા લેવા હોય તો બી અહીંયાથી મળી જાય છે, રિટેલના મળી જાય છે, રિટેલનો અને હોલસેલનો ભાવ બી સેમ હોય છે, એટલે એકદમ તદ્દન નજીવા ભાવે અહીંયાથી ફટાકડા મળે છે. કેટલા વર્ષથી તમે લ્યો છો ભાઈ? છેલ્લા 15 વર્ષથી હું અહીંયાથી ફટાકડા ખરીદી કરું છું, પણ આ ભાઈનો સ્ટોલ દર વખતે થોડો લાઈનમાં અલગ અલગ હોય છે, કેમ કે અહીંયા સ્ટોલનો ડ્રો થાય છે. મતલબ ક્યારેક સામેની લાઈનમાં હોય, ક્યારેક અહીંયા હોય, એટલે એક નામ જોઈને આવવું પડે કે ભાઈ આનંદ ફટાકડા સ્ટોલ એમ, એટલે નામ જોઈને આવવું પડે છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.